ગોરખનાથનું અવળવાણીનું ભજન છે. ખેતર પાક્યું ને રખેવાળને ખાધો, ઉલટો મૃગલાએ પારાધીને બાંધ્યો. ખેતર પાક્યું ને રખેવાળને ખાધો. ખેતર કેને કીધું? આપણા શરીરને. આખું શરીર છે એને ખેતર કીધું. જ્યારે એમાં ભક્તિ પાકી, શિવ 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 અલેખ 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 કરતાં કરતાં ઈંગલા પિંગલા કરીને જ્યારે સુખવણા ચાલુ થઈ અને ભક્તિ પાકી ગઈ, ત્યારે શું થયું? ત્યારે એમ કહે છે કે ખેતર પાક્યું ને પછી રખેવાળને ખાધું. તો એનો રખેવાળ કોણ? 10 ઇન્દ્રિય અને 11મું મન. મન છે એ શરીરનો રખેવાળ છે. એટલે ખેતર પાકી ગયું એટલે પહેલાં કોને ખાધો? તો કે રખેવાળને. જમાન હતું એને મારી નાખ્યું, એને ખાઈ ગયું. ભક્તિ પાકી એટલે પછી શું કહે છે કે ઉલટો મૃગલાએ પારાધીને બાંધ્યો. મૃગ કેને કીધા? મૃગની નાભીએ કસ્તુરી થાય અને કસ્તુરીની વાસ છૂપી ન રહે. તો આ મૃગલો કીધો કોને? કે જે આપણે ગુરુદેવે શિવના નામ આપ્યા હોય કે રામના નામ આપ્યા હોય, જે વચનરૂપી જે શબ્દ આપ્યા હતા, એ મૃગલો. એ મૃગલે કસ્તુરી આપી એટલે ખેતર પાકી ગયું. અને એ તો આપણા ખેતરની અંદર વચનરૂપી શબ્દરૂપી ગુરુદેવે જે આપ્યું હતું ખેતરની અંદર, એ તો આવ્યો હતો મૃગરૂપી. ખાવા જ આવ્યો હતો, પણ કોને ખાધા? મૃગે. અને જે 10 ઇન્દ્રિયો છે એ કર્મ કરતી હતી, અપરાધ કરતી હતી. એ અપરાધી હતા, પારાધી હતા. એટલે ઉલટું મૃગલાએ પારાધીને બાંધ્યો. જે વચનરૂપી જે શબ્દ હતો એ શિવ 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 હલેખ 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 હલેખ, એણે શું કર્યું કે ભક્તિ પાકી ગઈ, સૂક્ષ્મણા ચાલુ થઈ ગઈ. એટલે શું થયું? પછી એને કંઈ પારાધીને બાંધ્યો. 10 ઇન્દ્રિયોને બાંધી લીધી. ખેતર પાક્યું એટલે પેલા મનને મારી નાખ્યું, અને પછી જે વચનરૂપી શબ્દ હતો હલેખ 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 હલેખ, અને સૂક્ષ્મણા ચાલુ થઈ એટલે 10 ઇન્દ્રિયને બાંધી લીધી. તો સમાધિની પ્રક્રિયા છે. આ સ્ટેપે પહોંચશો ને એટલે હાથ પગ શૂન્ય મળશે થવા, રૂવાડા હલતા બંધ થઈ જાય. આવું એ કહેવા માગે. પછી આગળ નીકળે શું કહે છે આપણે જોઈએ, કારણ કે આ બધું એટલું બધું રસપ્રદ એના શબ્દમાં ભેદ છે કે આપને આનંદ જ આવ્યા કરે. પણ આ તો ખુદ અનુભવ કર્યા સિવાય બધું નકામું છે. જ્યારે તમે ખુદ અનુભવ કરશો ત્યારે જ તમને આનંદની લહેર છૂટશે કે સત્ય હકીકત આમાં શું છે. આ ગોરખનાથજી શું કહેવા માગે છે, એના ગુરુ શું કહેવા માગે છે, તમે જ્યારે ખુદ અનુભવ કરશો ત્યારે જ થશે. જય અલેખ ધણી. આગળ નીકળી હું કે જોઈ.